નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીના સૌથી ચર્ચિત કાર્યક્રમ પ્રદેશની વાચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત અને ગુજરાતીઓના પોતીકા આ કાર્યક્રમમાં આજનો વિષય છે ચૂંટણી ઈવીએમથી થવી જોઈએ કે બેલેટ પેપરથી। ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પૂરેપૂરો જામ્યો છે। ગ્રામ પંચાયતથી લઈને તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાથી મહાનગરપાલિકાઓ સુધી સત્તાના ગરમાગરમ સમીકરણો રચાઈ રહ્યા છે। દરેક મતદાર પોતાના વિસ્તારના ભાવિ સુકાની અને સાચા પ્રતિનિધિને પસંદ કરવા માટે ઉત્સાહિત છે। લોકશાહીના મહાપર્વ જ્યારે જનતા જનાદેશ આપવા તૈયાર છે ત્યારે એક પાયાનો પ્રશ્ન ફરીથી ચર્ચાના એરને ચડ્યો છે અને તે છે મતદાનની પદ્ધતિ। એક સમય હતો જ્યારે બેલેટ પેપર દ્વારા મતદાન થતું હતું, જેમાં મતગણતરીમાં લાંબો સમય જતો અને અઢળક માનવબળનો વ્યય થતો હતો। આજના આધુનિક યુગમાં ઈવીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા પ્રક્રિયા અત્યંત ઝડપી અને સરળ બની છે, પરંતુ આ ટેકનોલોજીની સામે મતદારો અને રાજકીય પક્ષોમાં અનેક શંકા કુશંકાઓ પણ જોવા મળી રહી છે। ઘણા લોકો માને છે કે ટેકનોલોજી સમય બચાવે છે, જ્યારે કેટલાક માને છે કે જૂની બેલેટ પેપર પદ્ધતિમાં જ ખરી પારદર્શકતા હતી। આ દ્રવ્ય વચ્ચે સત્ય શું છે તે જાણવું અત્યંત જરૂરી છે। ત્યારે શું મતદાન ઈવીએમથી થવું જોઈએ કે બેલેટ પેપરથી? શું મશીન પર ભરોસો મૂકી શકાય કે પછી કાગળ પર લાગેલો સિક્કો જ લોકશાહીનો સાચો અવાજ છે? તમે કઈ પદ્ધતિની તરફેણ કરો છો અને તેની પાછળના નક્કર કારણો શું છે? શું ખરેખર ઈવીએમમાં ગરબડ શક્ય છે કે આ માત્ર એક માનસિક ભ્રમ છે? આ તમામ સવાલો વિશે ગુજરાતના મતદારો શું માને છે, ચાલો જોઈએ પ્રદેશની વાચાના આજના એપિસોડમાં। પ્રદેશની વાચામાં આજે સુરતથી કેટલાક લોકો પાસેથી જાણીશું, કારણ કે જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતે માહોલ છે તે જામ્યો છે અને જે રીતે ત્રણેય પક્ષ એટલે કે ભાજપ, કોંગ્રેસ અને આપ વિધિવત રીતે ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિત નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં જે રીતે મતદારોનો જે પ્રતિનિધિ છે તેને પસંદ કરવા તૈયાર અને સજ્જ બન્યું છે, પરંતુ એક સમય બેલેટ પેપર ઉપરથી મતદાન થતું હતું અને જેમાં સમય અને જે રીતે માનવીયનો બળનો વ્યય થતો હતો, ત્યારે ઈવીએમ મતદાન થતું અને તેની સામે મતદારોને અનેક શંકા કુશંકાઓ હતી। ત્યારે અહીંથી કેટલાક લોકોને પૂછીશું શું માની રહ્યા છે તેવું। તમે શું કહેશો, જે રીતે બેલેટ પેપર કે ઈવીએમ, તમે શું પસંદ કરો છો કે શું માનો છો? મારું તો કેવું એક જ છે કે આજે સત્તામાં જે બેસેલી સરકાર છે તે ઈવીએમના સહારે જીતે છે। મારું માનવું એવું છે કે બેલેટ પેપર પર એક વખત વોટિંગ કરે તો આ લોકોને ખબર પડે કે આ લોકોની અંદર કેટલો પાવર છે। બિલકુલ, બીજા લોકો પણ સાથે પણ જાણીશું। તમે શું કહેશો, બેલેટ પેપરમાં જે રીતે વોટિંગ થતું હતું અને હવે ઈવીએમ છે, શું કહેશો? વિશ્વાસુ તરીકે, નાગરિક તરીકે જો જોવા જઈએ તો જે બેલેટ પેપર હતું એની અંદર સર્વ નાગરિકનો મત અનુસાર એની પર લોકોને વિશ્વાસ મૂકી શકાતો, જ્યારે ઈવીએમ મશીનોની અંદર છે લોકોને લાગણી દુભાઈ રીતે, જેની અંદર ઘણા બધા બનાવો બને છે કે હેકિંગ ચોરી થઈ જાય છે, આ રીતના ઘણા બધા બનાવો બની રહ્યા છે। તો સર્વના મત અનુસાર કે બેલેટ પેપરથી વોટિંગ થાય તો દરેક નાગરિકતાનો આપણે મન વિશ્વાસથી જીતીને એનું જે પણ કાર્ય કરી શકીએ। બેલેટ પેપર ઉપરનું તમે કઈ રીતે તરફેણ કરી શકો? બેલેટ પેપરનું તરફેણ કહેવાનો મુદ્દો એ છે કે આજે ચૂંટણી યોજનાઓ થઈ રહી છે, તો આપણે ભારત દેશની વાત કરીએ તો ઘણા બધા કન્ટ્રીઓની અંદર પણ ઇલેક્શનો થઈ રહ્યા છે। આજે જો ટોપ લેવલના જે કન્ટ્રીઓ ચાલે છે એ લોકો બેલેટ પેપરની અંદર જો ચાલી રહ્યું છે, તો પછી આપણે ભારત દેશની અંદર ઈવીએમની અંદર થાય છે તો સરકારને બતાવવું જોઈએ કે ચાલો કે આટલા સમયગાળાની અંદર જો ઈવીએમની થાય છે તો સરકારે સાબિત કરીને એકવાર બતાવવું જોઈએ કે તમે એકવાર બેલેટ પેપર પણ ચૂંટણી કરી જોઈએ। તો સરકારે જનતાનો વિશ્વાસ કરવા માટે આ એક અખૂટ પ્રયત્ન કરવો જરૂરી છે। મારું કહેવું એમ છે કે એકવાર સરકારને બતાવવું પડે કે પબ્લિકોને બતાવવા માટે કે જો ઈવીએમ મશીન થાય છે તો આપણે એકવાર જનતાઓનો વિશ્વાસ જીતવા માટે એકવાર બેલેટ પેપર કરી દઈએ। આપણે બીજા લોકો સાથે પણ વાત કરીશું। તમે જણાવશો, બેલેટ પેપરથી પસંદ કરો છો તમે કે ઈવીએમ? સૌપ્રથમ હું વાત કરું તો જ્યારથી દેશ આઝાદ થયો ત્યારે બેલેટ પેપરથી ચૂંટણી થતી હતી તે સર્વમાન્ય ગણાતી હતી, પરંતુ અમુક સમયના સંજોગોમાં જ્યારે ઈવીએમ આવે તો ઈવીએમ મશીન એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે, તે દાખલા આપણો મોબાઈલ બી હેક થઈ શકે છે, આપણું એકાઉન્ટ બી હેક થાય છે, તો ઈવીએમ મશીનમાં મારું માનવું છે કે એમાં હેક થઈ શકે છે। જ્યારે દેશની મહાસત્તા થયો તો અમેરિકા જેવો દેશ પણ જ્યારે બેલેટ પેપરની ચૂંટણી કરાવતો હોય તો આપણે પણ બેલેટ પેપરને સર્વત્ર ગણવું પડે। અને બીજી વાત કે જ્યારે બેલેટ પેપરની ચૂંટણી કરીએ તો દેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી
ચૂંટણી હોય કે કોઈ બી સરકારી બેંકની ચૂંટણી હોય કે કઈ બી ચૂંટણી હોય તેમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં દાખલા કે રાજ્યસભાના સાંસદમાંથી પણ બેલેટ પેપરનો ઉપયોગ કરવા માટે આવે છે. તો પછી સામાન્ય ચૂંટણી માટે ધારાસભ્ય વિધાનસભા માટે કેમ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવે છે? મારું માનવું છે, અને મારું તો માનવું છે કે જો ઈવીએમ નહીં પરંતુ બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે તો દેશ માટે સારામાં સારું રહેશે. કેમ સારામાં સારું બેલેટ પેપર ઉપરથી શું ફરક થઈ શકે? આ બેલેટ પેપરથી ફરક એ થશે કે આપણે એકવાર મત આપી શકીએ અને એ બીજી વાર બીજું કોઈ આપી નહીં શકશે. બીજી વાત કે તે હેક નહીં થશે. અને અમુક સંજોગોમાં આપણે જોઈએ છે કે ઈવીએમથી ચૂંટણી થાય છે તો ત્યાં આગળ મશીનની ગડબડી બી આવે છે, કે સમયનો બી અભાવ હોય છે અને ઈવીએમ લાવવા મૂકવામાં બી આપણો સમય વેડફાય છે. અને બેલેટ પેપરથી કરીશું તો કોઈ બી વ્યક્તિ મત આપશે તો એકવાર જે સિક્કા પર મારી દેશે અને આપણે તેનો બચાવ કરી શકશું. એટલે બેલેટ પેપર મારા માનવા પ્રમાણે સૌથી સરળતા પડશે આપણને. બિલકુલ, આપણે બીજા લોકો સાથે પણ વાત કરીશું. જાગૃત નાગરિક તરીકે તમે શું કહેશો, જે રીતે પહેલાના સમયમાં જે પ્રકારે મતદાન થતું હતું બેલેટ પેપરથી અને હવે ઈવીએમ છે? ખરેખર જો જોવા જઈએ ને તો પહેલા આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી જે ચૂંટણીની પ્રક્રિયાઓ ચાલુ થઈ તો બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું. બેલેટ પેપરથી મતદાન જ્યારે થતું હતું ત્યારે એમાં કોઈ પણ જાતની ગડબડી થતી નહીં હતી. અને બેલેટ પેપરથી જ્યારે મતદાન થતું હતું ત્યારે ખરેખર 100% રિઝલ્ટ પણ આવતું હતું. અને 100% જે નાગરિક છે, કારણ કે લોકશાહીનો દેશ છે, ભારત દેશ એ લોકશાહીનો દેશ છે, લોકશાહીમાં જીવી શકતું હતું. પણ ક્યાંક ને ક્યાંક ભૂતકાળની અંદર ઝડપથી ડિસિઝન આવે, ઝડપથી મતગણતરી થાય એ હેતુથી ઇલેક્ટ્રિક મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો. પણ ઇલેક્ટ્રિક મશીન ઈવીએમ મશીન છે જે એ ઇલેક્ટ્રિક કહેવાય. ઇલેક્ટ્રિક વસ્તુની કોઈ ગેરંટી નથી હોતી. એમની અંદર તમે જોજો ભૂતકાળની અંદર જે ચૂંટણીઓ થઈ છે એમની અંદર બૂથ વાઇઝ તમે જોઈ લેજો કે અમુક બૂથની અંદર 600નું વોટિંગ થયું હોય તો એની અંદરથી પરચી નીકળે તો 650 હોય, 650 હોય, મત 600 પડ્યા હોય. એટલે કહેવાનો મતલબ એવો છે કે ખરેખર ઈવીએમ મશીન ના હોવું જોઈએ, કારણ કે લોકશાહીનો દેશ છે, લોકશાહીના દેશની અંદર લોકશાહી પ્રમાણે જ મતદાન થવું જોઈએ. આવું મારું. તમને શું લાગે છે બેલેટ પેપર કે ઈવીએમ વિશ્વના ક્યાં ખોટે દેખાય? ખરેખર બેલેટ પેપર અને ઈવીએમ આ બંનેની અંદર હું માનું ત્યાં સુધી ઘણો બધો તફાવત છે કે જેવી રીતે જમીન આસમાનનો ફરક છે ને એટલો ફરક મને દેખાય છે. કારણ કે ઈવીએમ વસ્તુ છે ને એ ખરેખર આ તો ગેમ રમવા જેવી વાત થઈ. આ ગેમની અંદર કેમ છાપો આપણે ફટફટ છોકરાઓ દબાવતા હોય એવી રીતે છાપ આપણે તો માની લો કે XYZ કોઈ પણ પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, આપ હોય કે કોઈ પણ પાર્ટી હોય, બધા પોતપોતાની રીતે બટન દબવી અને મત દઈને વહી આવતા હોય છે. પણ એમને તો બટન ને જોયું છે, અંદર ક્યાં મત ગયું છે, શું ગયું છે એનું કોઈ ગેરંટી હોતી નથી. અને બેલેટ પેપર ની અંદર એક તો છે કે આપણે સિક્કો માર્યો છે તો ભાઈ પંજા ઉપર જ માર્યો છે, કમળ ઉપર જ માર્યો છે, અથવા તો બીજી કોઈ પાર્ટી ઉપર માર્યો છે, એ સામે હોય, સામે જ દેખાય છે. એટલે ખરેખર વર્તમાનની અંદર જોવા જોઈએ તો બેલેટ પેપર જેવું બેસ્ટ એક પણ નથી. અને બેલેટ પેપર હોય તો આવી રીતે એક તરફી નિર્ણય ક્યારેય ન આવે, આવું અમારું અંગત માનવું છે. બિલકુલ, લોકોએ અલગ અલગ રિવ્યુ આપ્યા. મહિલા અગ્રણી આપણી સાથે છે. તમે શું કહેશો કે જે રીતે પહેલા બેલેટ પેપરથી વોટિંગ થતું હતું હવે ઈવીએમથી, તમે શું પસંદ કરો છો? હું બેલેટ પેપર પર્સનલી આપણે પેલું છે તો એટલા માટે કારણ કે બેલેટ પેપરથી આપણે એક વખત સિક્કો લગાવ્યો રૂબરૂ જે થયું, પછી અત્યારે એવું થાય છે કે જ્યાં ઘણા લોકો જાગૃત નથી, જે વોટિંગ નથી કરતા બિલકુલ બી, કે જવા દો આપણે શું કામ છે વોટિંગ કરીને કોઈને નથી મત આપવો, પણ એ લાસ્ટમાં એ વોટ પડી જ જાય છે. કેવી રીતના? ઈવીએમથી આ બધી ગડબડી થાય છે. બેલેટ પેપર હોય તો જે માણસ છે પર્સનલી ત્યાં આવે અને પોતાનું જે હોય એ કરી અને એનો સિક્કો લાગે. આમાં એ નથી થતું. એટલે લાસ્ટમાં વોટ તો તમે આપો કે ના આપો ત્યાં પડી જ જાય છે તમારો. એટલે બેલેટ પેપર. તમે બેલેટ પેપર પસંદ કરો, પણ લોકો જોવા જઈએ મોટા ભાગે તો આવી રીતે કેમ બહાર નથી આવતા અથવા કોઈ બેલેટ પેપરની જ વોટિંગ થવું જોઈએ એવી માંગણી કેમ નહીં કરતા? પણ લોકો એટલા બધા જાગૃત નથી. હજી ઘણા લોકોને સમજણ જ નથી હજી એટલી બધી કે બેલેટ પેપર કે ઈવીએમ જે ચાલે છે એમને સરકાર જે રીતના ચલાવે છે એ ચાલવા દઈએ એ રીતના એમનું ચાલે છે. બિલકુલ, તો અલગ અલગ સુરતથી લોકોએ જ રિવ્યુ આપ્યા ને, જેમાં ખાસ કરીને જે રીતે બેલેટ પેપર અને ઈવીએમ તફાવત અને જે પ્રકારે જે દેશ એટલે કે ઈવીએમ બનાવનારો દેશ પણ કદાચ ઈવીએમનો ઉપયોગ નથી કરતું. એટલે ચોક્કસ લોકોને હજી ક્યાંક ને ક્યાંક જે બેલેટ ઉપર ભરોસો છે, એટલે કે બેલેટ પર ઉપરથી જો ચૂંટણી થાય તો ખરા અર્થમાં લોકોને જે પોતાનો મત દીધો છે તેની ખરાઈ થઈ શકે છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.
ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો છે તે જંગ જામી રહ્યો છે, ત્યારે વર્ષોથી પહેલા વખત છે ત્યારે બેલેટ પેપરથી છે તે વોટિંગ થતું હતું, ત્યારબાદ છે તે ઈવીએમ મશીન આવ્યું હતું, પરંતુ ઈવીએમ મશીનના ફાયદાઓ અને ગેરફાયદાઓ અનેક છે, તેમજ બેલેટ પેપરના ફાયદાઓ અને ગેરફાયદાઓ અનેક છે. ત્યારે મારી પાસેના દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાજકોટના લોકો છે ગ્રામ પંચાયતથી લઈને હાલ અત્યારે તાલુકા પંચાયત સુધી, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓની છે તે મતદાનની પ્રતિનિધિઓને પસંદ કરવા તૈયાર છે. ત્યારે એક સમયે બેલેટ પેપરથી છે તે મતદાન થયું હતું, ત્યારબાદ છે જે ઘણા સમય બાદ છે તે ઈવીએમ મશીન આવ્યા હતા. ત્યારે આપણી સાથે રાજકોટના જે લોકો છે, જે યુવાન છે, તેમની સાથે જ આપણે વાત કરીશું. બેન, તમે શું કહેશો, ઈવીએમ મશીન સારું છે કે બેલેટ પેપરથી મતદાન સારું હતું, શું કહેશો? ઈવીએમ મશીન સારું છે, કારણ કે ઈવીએમ મશીનમાં કાઉન્ટિંગ ઇઝી પડે છે, જ્યારે બેલેટ પેપર છે તો એમાં મિસ્ટેકો પણ થઈ શકે છે. તો બેટર છે કે ઈવીએમ મશીનમાં સ્પીડ પણ થશે અને એમાં મિસ્ટેક્સ પણ નહીં પડે. બેન, ખાસ તો અત્યારે ટેકનોલોજી પણ વધી ગઈ છે, તેના મુદ્દા ઉપર આપ શું કહેશો? કારણ કે ઈવીએમ મશીન અત્યારે આવી ગયું છે, તો આપ કેનાથી મત કરવા ઈચ્છો? વધારે તો આપ તો યુવાનથી છો, શું કહેશો? હા, અત્યારે ટેકનોલોજી જો વિકસિત થતી હોય તો આપણે ટેકનોલોજીનો યુઝ કરવો જોઈએ અને ટેકનોલોજી થ્રુ આગળ પણ વધવું જોઈએ. જેનાથી ટેકનોલોજી આવી છે તો એનો પણ યુઝ થાય, તો હું ઈવીએમ મશીન દ્વારા જ વોટ આપીશ. ધન્યવાદ. તમે શું કહેશો, ઈવીએમ મશીન સારું છે કે બેલેટ પેપરથી જે મતદાન થતું હતું, શું કહેશો? ચોક્કસપણે પહેલાંના સમયમાં જ્યારે બેલેટ પેપર યુઝ કરવામાં આવતો ત્યારે પરિણામો આવવામાં 5 થી 6 દિવસ વહી જતા અને ઘણા સમય વહી જતો, પણ આ જ્યારથી ઈવીએમ મશીન આવ્યું છે ત્યારથી પરિણામો પણ ફાસ્ટલી આવે છે અને એ પણ ઇઝી રહે છે. કાઉન્ટિંગ મશીન બેલેટ પેપરમાં ઘણી મિસ્ટેકો થતી, કેમ કે લખવામાં લોકો લખતા વર્ડ્સ એ સમજવામાં નહોતા આવતા, પણ ઈવીએમ મશીન જ્યારથી આવ્યું ત્યારથી બધું ડિજિટલાઇઝ થઈ ગયું. ડિજિટલાઇઝ એટલે આપણો ડેટા આખું મતદારનું ડેટા પણ ગવર્મેન્ટ પાસે પહોંચી જાય અને ઇઝી પણ રહીએ. એટલે હું ઈવીએમ વોટ મશીનથી વોટ આપવા માંગીશ. ખાસ તો મતગણતરીની વાત કરવામાં આવે તો બેલેટ પેપરમાં છે તે ખૂબ સમય લાગતો હતો, ઈવીએમ મશીનમાં તાત્કાલિક આવી જશે. આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો? એ બહુ સારી વાત છે, કેમ કે તમને ખ્યાલ જ હશે સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે હોય, જ્યારે ઉમેદવારો ફોર્મ ભરતા હોય ત્યારે પણ એવો માહોલ હોય છે કે જ્યારે જનતાને પણ એવી રાહ હોય છે કે એનો નવો ઉમેદવાર કોણ, નવો એમનો કોણ બનશે. એટલે આપણે ઈવીએમ મશીનથી કરીને તો ફાસ્ટલી આવે વોટ અને એનાથી આપણને નવા ઉમેદવાર અને આપણે નવા નેતા મળી શકે. તમે શું કહેશો, બેલેટ પેપર સારું હતું કે પછી ઈવીએમ મશીન સારું છે? આપના મતે શું કહેશો? જી, ચોક્કસ જણાવવા માંગીશ કે આજના જે આધુનિક યુગ છે, એઆઈનો યુગ આવી ગયો છે અને 2026 ચાલે છે, તો એવું કહી શકાય કે બેલેટ પેપર કરતાં ઈવીએમ મશીન ખૂબ સારું છે. અને જે ઝડપી પ્રક્રિયા બની છે અને મોટા સમૂહ સુધી પહોંચવું હોય, આપણે જ્યારે કહીએ છીએ કે ભારતનો દરેક યુવાન મત આપે અને પોતાનો એક પ્રતિનિધિ ચૂને, તો એવું કહી શકીએ કે મોટા સમૂહ સુધી પહોંચવું હોય તો ઈવીએમ મશીન જ ઇઝી રહેશે, જેનાથી લઈને ઈવીએમ મશીનથી દરેક યુવાન વોટ પણ આપે અને બેલેટ પેપર જે એક લાંબી પ્રક્રિયા છે એને સરળ બનાવીને ઈવીએમથી વોટ આપવા માંગે છે. એના મતે સારું છે? અત્યારના જમાના પ્રમાણે ઈવીએમ મશીન જ સારું છે, કેમ કે એની સ્પીડ બી વધુ છે અને અત્યારના ટેકનોલોજી પ્રમાણે મશીન જ બેટર કહેવાય, કેમ કે બેલેટ પેપર તો લાંબી પ્રક્રિયા થઈ જાય. ખાસ તો પરિણામો છે તે તાત્કાલિક આવતા નહોતા બેલેટ પેપરમાં. આ મુદ્દાઓને કઈ રીતે કહેશો? કારણ કે ઈવીએમમાં હવે તાત્કાલિક જ પરિણામો આવે છે. આપ કઈ રીતે જોશો આ મુદ્દાને? ઈવીએમમાં એટલે ટેકનોલોજી પ્રમાણે ઝડપથી કામ થાય છે અને એમાં પેલું મોડું થાય છે બેલેટ પેપરમાં. ધન્યવાદ. તો આ હતા રાજકોટના લોકો કે જે કહી રહ્યા છે, ખાસ તો યુવાનો, કે ઈવીએમ મશીન છે તે ખૂબ અત્યારે સારું છે, કારણ કે અત્યારે ટેકનોલોજીનો પર છે તે ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ઈવીએમ મશીનથી છે તે તાત્કાલિક ધોરણે છે તે રિઝલ્ટ આવી જતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે બેલેટ પેપર છે તેને લઈને છે તે મુશ્કેલીઓ આવતી હોય છે, કારણ કે રિકાઉન્ટિંગમાં પણ છે તે અનેક વિષયો આવતા હોય છે. ત્યારે આ રિકાઉન્ટિંગમાં ન આવે એના માટે છે તે અત્યારે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી અને ઈવીએમ મશીન છે તે લોન્ચ કરવામાં આવી રહ્યું છે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. ઇલેક્શનનો માહોલ છે ત્યારે વાત કરીશું કે મતદાનની. મતદાન ઈવીએમથી કરવું જોઈએ કે બેલેટ પેપરથી? આવો જાણીએ ખેડા જિલ્લાના નાગરિકો પાસે. મારું નામ ગૌતમસિંહ સુરજીતસિંહ સુદાન, પિટિશન રાઇટર, નડિયાદ. ઈવીએમથી મતદાન યોગ્ય હતું કે બેલેટ પેપર? બેલેટ પેપરથી યોગ્ય હતું. તમે ઈવીએમની તરફેણ કરો છો મતદાન કે બેલેટ પેપર? બેલેટ પેપરની જ તરફેણ કરું છું. શા માટે? એનું કારણ છે કે અમુક જગ્યાએ અમુક વખતે ઇલેક્શનના રિઝલ્ટોમાં શંકાસ્પદ હોય છે અને ઇલેક્ટ્રોનિક આઇટમ જે છે મશીન એ ઇલેક્ટ્રોનિક જ કહેવાય અને બેલેટ એટલે તમારી સામે ફિઝિકલ તમે વોટિંગ આપી શકો, એટલે તમારી સામે તમે વોટ આપ્યો એમ તમને દેખાય, એટલે એ સૌથી મોટામાં મોટો પુરાવો છે. એટલા માટે બેલેટ પેપર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધીસ ટાઈમ. અને દુનિયાના મોટા ભાગના દેશોમાં ઈવીએમ બેન છે, ઈવીએમ થી ચૂંટણીઓ બંધ થઈ ગઈ છે, બેલેટ પેપરથી જ થાય છે. માટે બેલેટ પેપર હવે અત્યારે ભારતમાં બહુ જરૂરી બની ગઈ છે. અને
રાજેશભાઈ, તમારી દ્રષ્ટિએ ઈવીએમ થી મતદાન યોગ્ય હતું કે બેલેટ પેપર? મારી દ્રષ્ટિએ જે સમયે પ્રાચીન સમયમાં જે ચાલતું હતું બેલેટ પેપરની જે સરળ તરીકાથી ચૂંટણી થતી હતી અને જે કોઈ બી અભણ માણસ બી એમાં મુક્ત રીતે એમની રીતે વોટ આપી શકતો હતું અને બહુ સરળીકરણ છે એમાં અને પબ્લિકને ખાસ કરીને એમાં સુવિધા મળે છે કે કોને વોટ નાખે છે એટલે એમને ખ્યાલ આવે અને પ્લસ બીજું શું કે આજે ઘણા બધા વિકસિત દેશોમાં બી આજે બેલેટ પેપરથી જ ચુનાવ થઈ રહ્યો છે જે હાલ અત્યારે આપણાને બી અહીં લાગુ કરવાની જરૂરિયાત છે. તમારી દ્રષ્ટિએ ઈવીએમ સારું કે બેલેટ પેપર? બેલેટ પેપર સારું છે. શા માટે? કારણ કે બહુ સરળ છે. કોઈ બી અભણ માણસ બી એમાં સમજીને નિશાન જોઈને એને વોટ આપી શકે છે. આજે કોઈ બી મશીન છે તો મશીન કેમનું ચલાવવું ગામડાના પબ્લિક છે હજુ એમાં એમને બીક બી હોય છે જોકે એમને સમજણ નહીં પડતી અને બેલેટ પેપર બહુ દેશોમાં હજુ બી ચાલી રહ્યો છે. મારું નામ જયંતિભાઈ જી પ્રજાપતિ મિસ્ત્રી. અત્યારે ચૂંટણીનો માહોલ છે. ચૂંટણીમાં મતદાન ઈવીએમ થી યોગ્ય કે બેલેટ પેપર થી યોગ્ય? શું કહેશો? અત્યારની દુનિયા પ્રમાણે તો ઈવીએમ બરોબર છે. કારણ કે બેલેટ પેપરમાં તો કેટલો ટાઈમ વેસ્ટ થાય, કાગળ બગડે, પ્લસ કે ગણતરીમાં કેટલા દિવસો નીકળી જાય. હવે ઈવીએમ જ બેસ્ટ છે અત્યારના યુગમાં. તમે ઈવીએમ ના તરફેણ કરશો કે બેલેટ પેપર? ના, ઈવીએમ. શા માટે? અત્યારના જમાનામાં મેં કહ્યું એ પ્રમાણે ઈવીએમ જો કાગળથી કરે તો કાગળનો કેટલો દુરુપયોગ થાય. એમાં ઘણી વાર પેલું શું કે છે 2 નંબરી વોટ બી લોકો છાપી દેતા હોય છે. આ તે ડમી એ થાય, ખોટું ઇલેક્શનનું એ થાય. ઈવીએમમાં તો શું છે, એકવાર તમે સ્વિચ દબાવી તમારો આધાર કાર્ડ હોય, તમારો ફોટો હોય, પેન્શન પત્ર. બેલેટ પેપરમાં તો કોઈ છેડછાડ કરી દે તો એ વોટ બી કેન્સલ થઈ ગયો. ઈવીએમ બેસ્ટ. અત્યારના જમાના પ્રમાણે ઈવીએમ જે છે એ ઘણું સારું છે કારણ કે ડિજિટલ જમાનો છે અને એમાં મતગણના બી સારી રીતે થઈ શકે છે. એટલે મારા પ્રમાણે તો આ બેસ્ટ છે. ઈવીએમથી કરો એ બહુ સરસ. એનું કારણ એ છે કે મતગણનામાં બી ગણતરી કરવામાં બી ઘણું સારું રહે અને લોકોને ઈઝી બી પડે. હા, ઈવીએમ સારું કે બેલેટ પેપર? ઈવીએમ. શા કારણ? કેમ કે બધી રીતે સારી રીતે કેમ કે ગણતરીમાં કઈ બી રીતે તો કામ વહેલું થઈ જેમ આગળ જાય એમ તો એટલો સુધાર થાય. તમારી દ્રષ્ટિએ ઈવીએમ બેસ્ટ આનંદ સર. મારી દ્રષ્ટિએ તો ઈવીએમ થી જ કરવું જોઈએ કારણ કે આજકાલ આપણે ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ. ત્યારે આપણી સરકાર ડિજિટલ ક્રાંતિ લાવી રહી છે તો આપણે બેલેટ પેપરની વાત જ ના કરવી જોઈએ. શા માટે? ઈવીએમ થી બોગસ વોટિંગ ના થાય, પછી ગણતરીમાં ટાઈમ બગડે નહીં, પ્રજાનો પબ્લિકને ખબર પડી જાય કે કોને વોટ આપી. જ્યારે બુલેટ પેપરમાં તો બોગસ વોટિંગ બી થાય, પેટીઓ બી ચોરી થઈ જતી હોય. તમારી દ્રષ્ટિએ ઈવીએમ સારામાં સારું. ઈવીએમથી કેમ કે આજના યુગ પ્રમાણે ટેકનોલોજીનો સમય વધી રહ્યો છે, એમ ઘણો જ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. તો ઈવીએમથી આપણે વોટિંગ કરીએ તો તેથી મતદાન જે આપણે કર્યા છે તે ગણતરીમાં પણ સરળતા રહે છે. અને જે બેલેટ પેપરથી તમે કહી રહ્યા છો તેની અંદર તેનું કાર્ય યોગ્ય નથી, તેની અંદર ગણતરી પણ યોગ્ય રીતે થતી નથી. તમે ઈવીએમ? હા, હું ઈવીએમને સારું કહીશ. તો ચૂંટણીમાં મતપત્રક જ મને યોગ્ય લાગે છે. ઈવીએમ ઘણા સમયથી ઈવીએમ મશીનથી ચૂંટણી કરવામાં આવે છે, પણ મને એવું લાગે છે કે લોકશાહીમાં લોકોનો જે અવાજ છે, આ મશીનરી છે, ટેકનિકલ બાબતો મારી આ કામગીરી છે, તો એમાં ક્યાંક ને ક્યાંક મતદારોને સંતોષ નથી. અને જ્યારે મતપત્રકોનો જ્યાં ઉપયોગ થયો છે, એ પછી ગ્રામ પંચાયતો હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા કે લોકસભામાં, જ્યાં પણ મતપત્રનો ઉપયોગ થયો છે
ત્યાં આગળ ખરેખર સાચા પરિણામો મળ્યા છે. પણ ઈવીએમની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી ક્યાંક ને ક્યાંક પ્રજાને, મતદારોને સાચો ન્યાય મળતો નથી. કારણ કે એમાં ક્યાંક ને ક્યાંક ઉલટા પરિણામો આવી રહ્યા છે. ઈવીએમ મશીનની વિશ્વસનીયતા નથી રહી. એટલે હું તો એમ માનું છું કે મતપત્રકથી મતદાન થવું જોઈએ. મોટા મોટા દુનિયાના ઘણા બધા એવા દેશો છે કે ટેકનોલોજીમાં ખૂબ આગળ વધેલા છે. એ દેશોમાં પણ મતપત્રકથી મતદાન થાય છે. ત્યાં ઈવીએમ મશીનનો ઉપયોગ નથી થતો. તો મારું મંતવ્ય એવું છે કે ભારતની અંદર ચૂંટણી પંચને પણ મારી વિનંતી છે કે લાખો ને કરોડો લોકોની માંગ છે કે ઈવીએમ મશીન ઉપર વિશ્વસનીયતા નથી, માટે મતપત્રકનું જે મતદાન થાય છે એ જ યોગ્ય છે અને એ જ થવું જોઈએ એવું હું માનું છું. અત્યારની ટેકનોલોજી વિકસિત છે ત્યારે આપણો દેશ પણ આગળ વધતો રહ્યો છે. જ્યારે ખેડા જિલ્લાના નાગરિકોનું આપણે મંતવ્ય જાણ્યું કે ઈવીએમથી જ મતદાન કરવું જોઈએ અને ઈવીએમ જ બેસ્ટ ગણાય તેવું ખેડા જિલ્લાના નાગરિકોએ જણાવ્યું. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી સાથે ખેડા. હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ઈવીએમથી મતદાન યોગ્ય હતું કે બેલેટ પેપરથી, આવો જાણીએ પ્રદેશ વાચામાં. આપણી સાથે પ્રદેશ વાચામાં જાગૃત નાગરિકો જોડાયા છે. ત્યારે આપણે જાગૃત નાગરિકોને જ પૂછીએ કે જે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેનું મતદાન થવાનું છે, ત્યારે ઈવીએમથી સારું મતદાન થતું હતું કે બેલેટ પેપર? એક તો જાણે અત્યાર સુધીમાં ઈવીએમથી કેટલાય મતદાન કર્યા છે અને બેલેટ પેપરમાં ઘણા મતદાન કર્યા છે. મને 73 વર્ષ થયા છે. 73 વર્ષની અંદર ચૂંટણી લડ્યો છું ને આ બધી વસ્તુ છે. પણ ઈવીએમ રહ્યું અત્યારે બેસ્ટ ડિજિટલ યુગ છે એટલે આ એ પ્રમાણે ઈવીએમ બરોબર વ્યાજબી છે. અને બેલેટ પેપરમાં શું હતું, પહેલાં બે લઈને લોકો ભાગી જતા હતા અને આવું બધું બનતું. આમાં એવા કોઈ પ્રશ્ન બને નહીં અને આમાં બધો ડેટા ગમે ત્યારે જોવો હોય તો મળી શકે. ઓલામાં તો તમારે ગીંદવામાં 2 કલાક 5 કલાક ઘણું લાંબુ હાલતું હતું. આમાં તરત રિઝલ્ટ તરત આવી જાય. ઈવીએમ મશીન પણ બગડવાના ચાન્સીસ હોય. આ પણ એની સામે નવા મશીન મૂકે જ છે ને. જેવું બગડે તો તરત બીજું નવું મશીન લાવીને મૂકી દે રહી. તમે બેલેટ પેપરથી મતદાનના તરફેણમાં છો કે ઈવીએમ ના? કેમ ઈવીએમ? ઈવીએમ ડિજિટલ છે. ગમે ત્યારે તમારે જોવું હોય કે ભાઈ આમાં આ નંબરમાં તમે જોવો એટલે નંબર પ્રમાણે તમારું આવી જાય ઈવીએમમાં. બેલેટ પેપરમાં એવી કોઈ સગવડતા નહોતી કે ભાઈ તમે બેલેટ પેપર ફીંદવામાં તમારે કેટલો સમય જતો રહે. ઈવીએમમાં મતદાન થયા પછી લોકોને શંકા કુશંકા જાગે છે. શું આપ શંકા કુશંકા જ્યારે જીત્યા ત્યારે કોઈને કુશંકા નથી થતી, ન જીત્યા ત્યારે શંકા ને કુશંકા થાય છે. આપણે જોઈ શકીએ છીએ અત્યાર સુધીમાં કેટલા એવા રિઝલ્ટ આવ્યા છે કે જ્યારે પોતાનો ઉમેદવાર જીતે ત્યારે એમ કે ભાઈ ઈવીએમ બરોબર છે અને ન જીતે તો કે ઈવીએમ બેકાર છે. ઈવીએમ મશીન સારું કે બેલેટ પેપર? ઈવીએમ સારામાં સારું. તમે શેના તરફ? હું ઈવીએમની તરફ. જી, ઈવીએમ મશીન અત્યારે ડિજિટલ યુગમાં સારું ગણાય છે. ત્યારે આપણે અન્ય એક જાગૃત નાગરિકને પૂછી, તમારી દ્રષ્ટિએ ઈવીએમ થી યોગ્ય હતું કે બેલેટ પેપર યોગ્ય? હવે મારી દ્રષ્ટિએ તો જે ઈવીએમ અત્યારે આ દેશની અંદર ઈવીએમ થી ચૂંટણી થઈ રહી છે અને આ દેશમાં જ્યારે કોઈ પણ ચાલુ સરકારમાં હોય ત્યારે એ સરકારના કાર્યકર્તા કે આગેવાનો ઈવીએમનું ઉપર પ્રેમ હોય છે. જે રીતે કોંગ્રેસ સરકાર હતી ત્યારે ભાજપ ઈવીએમ માટે વિરોધ કરી હતી કે ઈવીએમ મશીન છે ને એ બહુ શંકાશીલ છે, એમાં ગડબડ થઈ શકે એવું છે. ચાલુ સરકાર કોઈ પણ ટેકનોલોજીથી તે પોતાની સત્તા હાસિલ કરી શકે છે, એવી બધો પ્રશ્નો છે. તો મારું કહેવું છે દુનિયાની અંદર જે વિકસિત દેશો છે ત્યાં પણ અત્યારે જે મોટા મોટા દેશો છે ત્યાં ટેકનોલોજીનો પૂર ફાસ્ટ છે ઉપયોગ થાય છે. એ પણ દેશો ત્યાં બેલેટ પેપરથી ચૂંટણી કરી રહ્યા છે. એનું એક જ કારણ હોય છે પારદર્શિકતા. જો દેશમાં પારદર્શિકતા જોઈ તો એના માટે તમારે બેલેટ પેપર છે એક જ એવી વસ્તુ છે કે જેનાથી લોકોને સંતોષ થાય. ઈવીએમ મશીન એટલે એક ટેકનોલોજી છે, ઇલેક્ટ્રોનિક સાધન છે. ઇલેક્ટ્રોનિક સાધન આજ સુધી દુનિયામાં કોઈ એવું બન્યું નથી કે એમાં તમે ચેન્જીસ ન કરી શકો. કોઈ પણ ઈવીએમ મશીન હોય કે કોઈ પણ એની ચીપ આવતી હોય, એની ચીપમાંથી આ શંકા કુશંકા કાયમ માટે રહેવાની. કોઈ પણ સરકાર હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી, દેશની અંદર જ્યારે કોઈ પણ પાર્ટી આવશે ત્યારે ઈવીએમ મશીન માટે શંકા કુશંકા ચાલુ રહેશે.
એટલે મારું કહેવું એ છે કે જો પારદર્શિકતા જોઈએ તો એના માટે બેલેટ પેપરથી જે વોટિંગ થાય એનાથી લોકોને વિશ્વાસ વધે. એમાં થોડી વાર લાગે, દિવસો રિઝલ્ટ આવતા માટે ઘણી બધી તકલીફ પડે, પણ ટૂંકમાં બેલેટ પેપરથી આજ નહીં તો કાલે તમારી જો ચૂંટણી કરવી હોય તો એનું પાછળનું કારણ છે પારદર્શિકતા. અને બીજું કે જે દેશો આપણે અમેરિકા જઈએ કે ચીન જઈએ કે જાપાન જઈએ, કોઈ પણ મોટા દેશ વિકસિત દેશો છે ત્યાં આટલી ટેકનોલોજી આપણા કરતાં ઘણી બધી ટેકનોલોજીમાં ફાસ્ટ છે, છતાં પણ ત્યાં લોકો બેલેટ પેપરથી ચૂંટણી કરી રહ્યા છે. એની પાછળનું કારણ કંઈક તો હશે, પારદર્શિકતા જ હશે. આપણે જ્યારે કોઈ પણ સરકાર, અત્યારે ભાજપ સરકાર છે એટલે કોંગ્રેસ સરકારવાળા એવું કહેતા હોય કે ઈવીએમમાં હેક થઈ શકે છે, અને આ દેશની અંદર ઈવીએમ કે બેલેટ એ તો એક કોમન વસ્તુ થઈ ગઈ. જ્યારે ચાલુ સરકાર હોય વિરોધ પક્ષે વિરોધ કરવાનો જ છે, પણ આ દેશની અંદર પબ્લિકને જ્યારે સામાન્ય નાના મોટા પ્રશ્ન માટે ઈવીએમ હોય કે બેલેટ હોય, ત્યાં સુધી આ દેશમાં ભારતીયતા નામનું ભાઈચારાનું વાતાવરણ નહીં બને ત્યાં સુધી આ દેશમાં આ ખેલ ચાલુ રહેશે. ચોક્કસથી બેલેટ પેપરથી મતદાન કરવામાં આવે તો વધારે યોગ્યતા રહેશે અને પારદર્શિકતા ધરાશે. ત્યારે આપણી સાથે અન્ય એક જાગૃત નાગરિક જોડાયા છે, આપણે તેમને પૂછીએ તમારા દ્રષ્ટિએ મતદાનમાં ઈવીએમ યોગ્ય કે બેલેટ પેપર? ઈવીએમથી. શા માટે ઈવીએમ? ઈવીએમમાં જે અત્યારે શંકા કુશંકાનું જે વાતાવરણ ઊભું થાય છે તો એની અંદર વીવીપેટની પણ સગવડ કરેલી છે. એનો જો રેકોર્ડ સાચવવામાં આવે તો ખ્યાલ આવી જાય કે કોને કેટલા મત મળ્યા છે. એ રેકોર્ડ તો રહેવાનો છે, ઇલેક્ટ્રોનિક ડેટા રહેવાનો છે, અને વીવીપેટમાં એ ચિઠ્ઠી પડે જ છે, એ પણ રેકોર્ડ રહેવાનો છે. ઈવીએમ મશીન અને બેલેટ પેપર વચ્ચેનો તફાવત શું તમને લાગે છે? બેલેટ પેપરમાં જે માનો કલાક બગડે છે સમય, એને હિસાબે ઈવીએમમાં જલ્દી રિઝલ્ટ આવે છે. જ્યારે બેલેટ પેપરથી મતદાન થતું હતું ત્યારે તે એટલો જ મેન પાવર વપરાતો હતો અને અત્યારે ઈવીએમ થી પણ એટલો જ મેન પાવર વપરાય છે, તો બંનેમાં ફેર શું? રિઝલ્ટ ઝડપી આવે છે ને. જે માનો કલાક આમાં જે વપરાય એમાં આમાં એટલા નથી વપરાતા. વિશ્વના 20 થી વધુ દેશોમાં હાલમાં હજી બેલેટ પેપરથી ચૂંટણી થાય છે, તો ભારતમાં ઈવીએમ શા માટે? ભારતે નવી ટેકનોલોજી અપનાવી છે અને આ 20 વર્ષથી અત્યારે ચાલુ છે. એવું તો નથી કે આજે જ આવ્યું ને આજથી આનો વિરોધ થયો. બેલેટ પેપર થી મતદાનમાં તમે તરફેણમાં છો કે ઈવીએમ? ઈવીએમ. શા માટે? ઈવીએમ થી જલ્દી રિઝલ્ટ આવે છે એના માટે. થી મતદાન થાય તો પારદર્શિકતા આવશે, જ્યારે ઈવીએમ થી મતદાન થાય છે ત્યારે સમયનો બચાવ થાય છે, તેના કારણે ઈવીએમ મશીન યોગ્ય છે, પણ પારદર્શિકતા માટે બેલેટ પેપર પણ જરૂરી છે. જિગ્નેશ પંડ્યા, પ્રદેશ 24, સુરેન્દ્રનગર. પ્રદેશ 24 ગુજરાતીના વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચામાં આજે નવા વિષય સાથે નવા લોકો સાથે મળવાના છે અને આજે ચર્ચા કરવાના છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હાલ ચાલી રહી છે અને આ ચૂંટણીમાં ઉમેદવારો અને મેદાને છે તો કેટલીક સીટો બિનહરીફ પણ થઈ ગઈ છે, પરંતુ જ્યાં મતદાન થવાનું છે તો આપણે આપણી સાથે જોડાયેલા એમની સાથે વાત કરવાના છે કે સૌથી સરળ શું હતું, ઈવીએમ મશીન કે બેલેટ પેપર. તો આપણે એમની સાથે ચર્ચા કરીશું અને એમનો મત જાણવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, ખાસ કરીને ઈવીએમ અને બેલેટ પેપર આપના મતે શું યોગ્ય છે? આમ તો ચૂંટણીઓ આવે એટલે કઈ પદ્ધતિથી ચૂંટણી થાય છે એ ચર્ચાનો વિષય બને છે. પણ આપણે બધા જાણીએ છીએ કે ભારત લોકશાહીમાં બહુ જ પ્રાચીન કહી શકાય એવી પદ્ધતિથી આપણે એટલે લોકશાહી આપણે વર્ષોથી આપણે ત્યાં ખૂબ 4 થી 5 હજાર વર્ષથી આપણે ત્યાં પ્રણાલિકા અસ્તિત્વમાં છે. વિશ્વના અન્ય દેશોમાં તો પાછળથી આ લોકશાહી સિસ્ટમ એપ્લાય થઈ, એટલે આપણને એનો ખૂબ બહોળો અનુભવ છે. પણ આપણે જાણીએ છીએ કે સમયની સાથે સાથે પરિવર્તનો થતા જ રહે છે. પહેલાં રાજાશાહી પદ્ધતિની અંદર આપણે સીધા જ આંગળી ઊંચી કરીને મત કે અથવા તો પોતાના વહીવટદાર કે રાજાને નિયુક્ત કરી દેતા હતા. ત્યાર પછી છેલ્લી આપણે 19મી 20મી સદીની વાત કરીએ અને લાસ્ટમાં 21મી સદીની, તો પછી બધું જ લિખિત સિસ્ટમની અંદર આવી ગયું. અત્યારે આપણે જોઈએ તો 2 પ્રકારે ચૂંટણીઓથી આપણે માહિતગાર છીએ. એક તો બેલેટ પેપર અને
લેટેસ્ટ સમયની અંદર જે એસ્ટાબ્લિશ થયું છે એ ઈવીએમ મશીન. ઈવીએમ ઇટ મીન્સ કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. એ પહેલાં આપણે બેલેટ પેપરથી મતદાન કરતા હતા. ઉપરાંત જ્યારે મત ગણતરી કરવામાં આવે ત્યારે પણ પહેલાં બેલેટ પેપરો ગણવાની અંદર ખૂબ સમય લાગતો હતો. મોડી રાત સુધી બેલેટ પેપરો ગણાતા હતા અને એવું પણ બની શકે કે જ્યારે સમય ખૂબ વધી જાય ત્યારે કોઈક એની અંદર ઘાલમેલ પણ શક્ય બને અને જેમના એક ઉમેદવારના મત બીજાના ઉમેદવારની અંદર પણ નાખીને ગણતરીની અંદર ખોટી ગણતરી બતાવીને હારેલો ઉમેદવાર પણ વિજેતા બતાવી દેવામાં આવે એવું પણ બની શકતું. જ્યારે ઈવીએમમાં એવું નથી. ઈવીએમની અંદર ક્લિક કરવામાં આવે એટલે જે તે ઉમેદવારો એની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે એના કમ્પ્લીટલી પરફેક્ટ મત એની અંદર તરત જ ખૂબ સેકન્ડના સમયની અંદર જ એની અંદર આપણે મેળવી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. એટલે એ ખૂબ ઝડપી છે, સારી છે. ઈવીએમ પદ્ધતિ સારી છે, ઝડપી છે, વિશ્વસનીય છે અને બધાએ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જ જોઈએ. જે ખોટો અમુક લોકો ભ્રમ ફેલાવે છે એ નહીં હોવું જોઈએ. તો આપણું જે તમારું તમે મંતવ્ય જાણવા માંગો છો કે બેલેટ પેપર કે ઈવીએમ, તો આપણે તો 100% ઈવીએમથી જ ચૂંટણી થવી જોઈએ એવો મારો મત છે. એના અલગ અલગ કારણ તમને રજૂ કરું તો, કારણ કે ચૂંટણી મેં 18 વર્ષથી વોટ આપું છું ત્યારથી જોઈ છે કે ભાઈ બેલેટ પેપરમાં શું તકલીફ હતી અને ઈવીએમમાં. હવે અત્યારે વિપક્ષ કે કોઈ પણ પક્ષ હારે ત્યારે ઈવીએમ પર ઠીકરું ફોડી એ ખોટી વાત છે. સાહેબે કીધું તેમ ટેકનોલોજી છે એટલે મારે તો એક વસ્તુ એ કે જે વિરોધ કરે છે ઈવીએમનો એ લોકો પાસે પણ એવા ટેકનોક્રેટ હશે અથવા તો વિદેશમાં બોલાવીને કરી દેવું કે ભાઈ ઈવીએમ હેક થાય છે કે નથી થતું. કારણ કે વિપક્ષને લીધે આપણું જે ચૂંટણી કમિશન છે તે પણ ધીમે ધીમે એમાં અપડેટ લાવે છે. છેલ્લી કેટલા 10 વર્ષથી વીવીપેટ લાવ્યા છે કે ભાઈ એમાં પણ રેન્ડમલી તમે કોઈ પણ એકાદ બૂથનું ચેક કરી શકો છો. અત્યાર સુધીના ઇતિહાસમાં મેં એવું નથી સાંભળ્યું કે વીવીપેટના અને જે ઈવીએમના આંકડા હતા એમાં કંઈ ભૂલ આવી હોય, પેપરમાં આવી હોય. બીજું કે અત્યારે જ લેટેસ્ટ છે, હાલ અઠવાડિયામાં જ લગભગ થવાનું છે કે ભાઈ કોર્ટે પણ એક કોંગ્રેસના કોઈ ઉમેદવાર બીજા સ્ટેટની વાત છે કે એણે ઈવીએમ ચેક કરવું છે, ઈવીએમ ચેક કરવાની છૂટ આપી છે. એટલે જે લોકોના મનમાં ભ્રમ છે તે બધો દૂર થઈ જશે. બેલેટ પેપરમાં શું તકલીફ થતી હતી કે સિક્કા મારવામાં પણ ઘણા શિક્ષિત લોકો પણ ભૂલ થાય. કારણ કે પહેલી વાર અંદર વોટ આપવા જતા હોય સિક્કો આગળ પાછળ થઈ જાય, પેલું બેલેટ વાળવાનું આવે એમાં પણ જો બંને બાજુ થાય તો મત રદ થાય. એવા પણ ઘણા કિસ્સા અમે જોયા છે. બીજું કે ઘણા લોકો નવા મતદાર હોય ને એમાં મતદારનો વાંક નથી, પહેલી વાર મત આપતા હોય કે બીજી ત્રીજી વાર, કે આપણે એ પણ જોયું છે કે પેલું બેલેટ પેપર નાખવાની જગ્યાએ એમને ન ખબર હોય કે પેલો સિક્કો મારવાનો છે ત્યાં સ્ટેમ્પેડ મૂકી રાખેલો હોય, એ લોકો અંગૂઠો મારી દે અંદર, એ પણ મત રદ થાય છે. એટલે આવા ઘણા બધા રદ થવાના કિસ્સા. અને બેલેટનું તો આપણે જોયું છે કે મતપેટી સાહેબે કીધું તેમ ઉંચકાઈ જતી, એ બધું અલગ અલગ વિસ્તારમાં થાય. શિક્ષિત વિસ્તાર હોય ત્યાં ન થાય, પણ લગભગ ઘણા બધા જે આપણા અત્યાર સુધી રાજ કરી ગયા એ લોકોને ખૂબ મજા જ હતી કારણ કે બેલેટ પેપરને એ લોકોનો વિસ્તાર હોય. એટલે આ બધું ઘણું બધું છે કે ઈવીએમ વિપક્ષને અથવા તો ઘણા બુદ્ધિજીવી પણ એવું વિચારે કે ભાઈ આ બધું કંઈક તો સાચું હશે. તો સાચું હોય તો હું તો એમ જ કેમ કે જે પક્ષો જે છે તેણે સારામાં સારા ઓફર કરીને ટેકનોક્રેટ લાવીને બતાવી દેવું જોઈએ કે ભાઈ ઈવીએમમાં કંઈ થાય છે. બાકી સામાન્ય પ્રજાને અને લોકોના ઝડપમાં કામ થાય એટલા માટે ઈવીએમથી ખોટો બગાડ ચૂંટણી પાછળ કરવાનો, સમયનો વેડફાટ ન થાય એ માટે પણ ઈવીએમ જરૂરી છે. બીજું બેલેટ પેપર ઘણા તો ખિસ્સામાં લઈને પણ બહાર જતા રહે, એવા પણ કિસ્સા બને છે. પછી જ્યારે મત ગણતરી થાય ત્યારે તમે ત્યાં મત નીકળે ની પેટીમાં એટલે વધારે ડાઉટ, ત્યારે પણ શંકા જન્મે કે ક્યાં ગયા. એટલે શંકાનું કોઈ સમાધાન હોતું નથી. પણ જો ભારતને અત્યારે જે છે વસ્તીની દ્રષ્ટિએ ઘણા એવું કરે કે ભાઈ અમેરિકામાં તો હવે બેલેટ પેપરથી ચાલે છે, સૌથી જૂની લોકશાહી. તો અમેરિકામાં મતદાર કેટલા? હવે આપણે તો મેં તમને વાત કરી તેમ 20-20 લાખ એક લોકસભામાં હોય, ગામમાં પણ આટલા બધા મતદાર હોય એટલે કોઈને ન જોવાય. પણ લોકશાહીમાં આપણે એટલું માનીએ ખરું કે જે સાચો ઉમેદવાર હોય, જેને વોટ આપ્યો હોય તે જ ઉમેદવાર આવે. એ તો હું પણ ઈચ્છું છું, પણ જેને પણ આવી શંકા હોય એ લોકો આ ઈવીએમનું જે કંઈ હોય એ કરાવી શકે છે. બાકી બેસ્ટમાં બેસ્ટ ઈવીએમ જ મારા દ્રષ્ટિએ છે. મારું નામ દિવ્ય સાપરિયા. હવે જ્યારે ચૂંટણીનો માહોલ આવે છે ત્યારે એક ઈવીએમ અને વેલિડ પેપરનો મુદ્દો તો આવે જ છે, વોટ ચોરીનો મુદ્દો આવે છે. તો સમયને જે બચત જોઈને તો ઈવીએમ મશીન જ સારું છે. હવે વેલિડ પેપરમાં વોટ ચોરી તો એમાંય પણ થાય જ છે, ઈવીએમમાં પ્રશ્ન ઉપાડે છે. તો આપણે એક રીતે સમયની મર્યાદા જોતા અને આપણે ચૂંટણીના આટલા સંખ્યાને જોતા
ઈવીએમ મશીન જ સારું કહેવાય. તો આપણે ઈવીએમ મશીન દ્વારા જ આપણે વોટ આપીએ તો સારું કહેવાય. મારી ગણતરી આ છે. તો હવે આપણે ઈવીએમ મશીન જ આપણે પાસ કરીએ છીએ. અમારો યુવાનો પણ બધા ગમે તેને આપણે જોવા જાય તો ઈવીએમ મશીનમાં વોટ ચોરીનો જે મુદ્દો બધા લાવે છે એમાં એમાં પણ એ બધું આપણે છે નહીં એમાં વોટ ચોરીનું. હું શ્રેષ્ઠ માનું છું. બેલેટ પેપર કરતાં ઈવીએમને શ્રેષ્ઠ માનું છું. બેલેટ પેપરમાં ગડબડી બી વધારે થાય છે, ખોટા વોટ લોકો મૂકે છે અને કોઈને ખબર ના હોય તો બધા જ કેન્ડિડેટને સિક્કા મારી દેતા હોય છે અને પેપર પાછળ છપાઈ જાય એ તો પ્રોબ્લેમ છે જ. ને ઈવીએમથી એકદમ સ્પીડમાં કામ થાય છે ને ઈવીએમ બેસ્ટ છે. બેલેટ પેપરની અંદર શિક્ષકો અને જે સ્ટાફ હોય છે ઇલેક્શન માટે ફાળવેલા તો ખૂબ વધુ હોય છે, ખર્ચાળ હોય છે. આ ખર્ચાળ અને ગણતરી ચાલતી હોય ત્યારે રાત્રે મોડે રાત સુધી આ ચાલશે. સવાર ને બપોર સુધીને જાય છે, બધાનો સમય વેડફાય છે. તમે આ સમય જોયો ને આ તો આપણે જોયું કે આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત છે તો આપણે 2-2.5 કલાકમાં આપણું કામ પતી જાય ઈવીએમમાં. લોકો તરત ઘરે જ જતા રહે. અને બેલેટ પેપરમાં પેટીઓ લાવવી પડે તો એક ગામની એક બસ હોય ને આ તો શિક્ષકો લઈને આવે છે તો આખા તાલુકાની 1 કે 2 જ બસ હોય ને પછી એ લોકોને કેન્દ્ર પર લઈ જાય તો એ લોકો બી રાત્રે 12-1 વાગ્યામાં તો ઘરે આવી જાય છે બધું આપીને, જમા કરાવીને ઈવીએમના એની. સામાન્ય રીતે ઈવીએમ છે તે અભણ માણસને પણ સમજ પડે, સમજ આપવામાં આવે તો. અને એનાથી સીધો જે મત જ્યારે મતદારને જતો હોય છે તો સીધો જે મતદાતા હોય છે, જે ઉમેદવાર હોય છે તેને જે મત આપતા હોય છે તેને આ મત મળતો હોય છે. એટલે કે બેલેટ પેપર અને ઈવીએમની સરખામણીમાં આજે સમગ્ર ભારતની અંદર એક જ સૂર છે કે ઈવીએમ જ સૌથી બેસ્ટ છે અને ઈવીએમના કારણે જ પારદર્શક વહીવટ, પારદર્શક પરિણામ મળી શકે છે. ત્યારે આજે આ ચર્ચા આવનાર નવા વિષય સાથે, નવા લોકો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે પહેલા જે ચૂંટણીઓ યોજાતી હતી તેમાં બેલેટ પેપરથી મતદાન થતું હતું. હવે ઈવીએમ મશીનથી મતદાન થાય છે ત્યારે આપણે જનતા પાસે જાણીશું કે તેમનું શું કહેવું છે. જે ઇલેક્શન થાય છે એમાં આપણે ઈવીએમ કરતા જો બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે, ઇલેક્શન કરવામાં આવે તો એ યોગ્ય છે અને દરેક લોકોની માંગ છે. અને અમારી માંગ પણ એ જ છે કે બેલેટ પેપરથી ચૂંટણી થાય. અરવિંદભાઈ રાઠવા. અમારે માંગ પ્રમાણે જો ઈવીએમ મશીનથી ચૂંટણી થાય એમાં જો ધારો કે ડિજિટલ જમાનો છે અને કેટલાક આક્ષેપો પણ ઉપર મોટા નેતા કર્યા છે કે વોટ ચોરી થાય છે કે પછી હેંગ થાય છે કે શું થાય છે, પણ અમને યોગ્ય તો બેલેટ પેપર લાગે અને બેલેટ પેપરની અમે તરફેણ કરીએ છીએ. અને જો બેલેટ પેપરથી જો ઇલેક્શન થતું હોય તો અમને યોગ્ય રિઝલ્ટ મળે. અને આ ઈવીએમમાં કેટલા બધા ગોટાળા થાય એટલે અમને બેલેટ પેપર યોગ્ય લાગે. રાઠવા સંજયભાઈ બોલો. હા, યુવા તરીકે મેં એવું કહેવા માંગીશ કે જો બેલેટ પેપર થતો હોય તો બેસ્ટ છે. હવે ઈવીએમ એટલે કે ડિજિટલ જમાનો, ડિજિટલની અંદર શું થઈ શકે આપણને ખબર નથી. એડિટિંગ બી થઈ શકે, કંઈ બી થઈ શકે. એના કરતા બેલેટ પેપરથી થઈ તો બેસ્ટ, એમ સારામાં સારું. જો જેમ યુવા આગળ આવી શકે કે એમની અંદર જે કંઈ રજૂઆત કરી શકશે. આપણે આમ ઈવીએમ દેખીએ તો એમાં શું કે ડિજિટલ જમાનો, અંદર છેડછાણી થાય કે ના થાય આપણને ખબર નથી. જો બેલેટ પેપર થઈ તો આપણને ચોખ્ખું સ્તર મળે કે આમ સચ્ચાઈ મળી જાય કે અંદર રૂબરૂ ઇન્કલી શું છે. હું આપણે તો બેલેટ પેપરના તરફેણમાં જ છે કે એ બેસ્ટ છે આપણા માટે, યુવા પાર્ટીઓ માટે બી કે આમ ચોખ્ખું રિઝલ્ટ આપણને મળી જશે કે ચીકાવાળું કે આપણા આંખો સામે આપણને દબાવ્યું છે. મારું નામ છે રાઠવા કરશનભાઈ કનસિંહ, ગામ રંગપુર. એમ તો બેલેટ પેપરથી પહેલા કરતા એ વધારે સારું હતું. એમાં ચોરીઓ પણ નથી થતી. અત્યારે પેલું ઈવીએમ આવી ગયું છે ઇલેક્ટ્રિક, એમાં ચોરીઓ વધારે થાય તો બેલેટ પેપરથી થાય તો વધારે સારું. અમે બેલેટ પેપરને સમર્થન કરીએ છીએ. એમાં ચોરીઓ થતા અટકે અને વધારે સારું રહે. તો ત્યારે આપણે તમામ મતદારો છે તેમના પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કર્યો કે તેમને શું પસંદ છે, બેલેટ પેપર કે ઈવીએમ. ત્યારે મતદારોએ તમામ તેમનું મિજાજ જણાવ્યું છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
ચાલુ છે, પ્રચાર પણ તેજ ચાલુ છે. 26 તારીખે મતદાનનો સમય છે. ત્યારે ઈવીએમ થી મતદાન કરવું કે બેલેટ પેપરથી, લોકો શું ઈચ્છી રહ્યા છે, લોકો શું કહી રહ્યા છે, આપણે સીધી જ લોકો સાથે વાત કરીએ અને મતદાતા સાથે સીધી જ વાત કરશું. ખાસ કરીને જોવા જઈએ તો હાલ ઈવીએમ પેલા બેલેટ પેપરથી આપણે મતદાન થતું અને હાલ ઈવીએમ થી થાય છે. તમે શું કહો છો, કઈ રીતે થવું જોઈએ ને શું? ઈવીએમમાં સારું આપણે સારું છે ઈવીએમ મશીનથી કરે તો, ને બેલેટ પેપરથી પહેલાં થતા, હવે શું છે નવી ટેકનોલોજી આવતા ઈવીએમ મશીન બહુ સારું છે કામગીરીમાં, ને એમાં કોઈ ખોટું થવાનું શક્ય છે નહીં. હાલ ઘણા એવા આક્ષેપો પણ કરતા હોય છે કે ઈવીએમ માં ગડબડ થાય, આ તે તમારી દ્રષ્ટિએ એવા ખોટા આક્ષેપ કરવા તો કર્યા કરે, બરોબર ને. ઈવીએમ મશીન તો સરકારે જે આમ માર્કેટમાં લાવ્યો હોય તો કંઈક હશે તો લાવ્યો હોય ને ઈવીએમ મશીન. ઈવીએમ મશીન સારું છે કામ માટે. એવા જ આપણે એક યુવા મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. તમારું નામ અને શું કહેશો આ જે અત્યારે જે આક્ષેપો થતા હોય અને ઈવીએમ અત્યારે હાલની ટેકનોલોજી પ્રમાણે ઈવીએમ સારું છે, શું છે, કઈ રીતે? નમસ્કાર મિત્રો, મારું નામ પ્રિયાંશુ અરવિંદભાઈ ભેસાણીયા. હું ભેસાણ ગ્રામ પંચાયત તેમજ જુનાગઢ જિલ્લા પંચાયતનો એક યુવા મતદાર છું. હવે સાહેબના પ્રશ્ન પ્રમાણે ઈવીએમની સામે બેલેટ પેપર, તો મારા એક યુવા મતદાર તરીકે મારું તરફેણ હંમેશા ઈવીએમ મશીન તરફ જ રહી છે. એનું કારણ છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ટેકનોલોજીને ફેવર કરે છે અને એક આપણે એનું ખોટું પાસું જોઈએ બેલેટ પેપરનું તો એક તો સૌથી પહેલા એક મહેનત માંગી લેતી પ્રક્રિયા છે. પછી બીજું પાસું જોઈએ તો એમાં ખોટું થવાની સંભાવના વધારે છે. એટલે બે મેઇન પાસા જે છે એ બેલેટ પેપર બાબતે કે એક ફેસલો લેવા માટે મારા માટે બસ મહત્વના છે. અને ઈવીએમ પેપર એક સરળ પ્રક્રિયા છે, ઝડપી પ્રક્રિયા છે, ગણતરી માટે પણ સારી પ્રક્રિયા છે. તે માટે હું ઈવીએમની તરફેણમાં છું અને લોકોને આહવાન પણ કરું છું કે ઈવીએમ જે છે એ જ હવે ભવિષ્ય છે અને ભારત દેશ પણ ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે બધા ક્ષેત્રમાં, અત્યારે તો હાલ ચૂંટણીની વાત છે, પણ બધા ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ જરૂરથી જ થવો જોઈએ. આપણે જોવા જઈએ તો ઘણી વખત એવું થતું હોય છે કે અન્ય પક્ષો આવા આક્ષેપ કરતા હોય છે કે આને લીધે ઈવીએમ ને લીધે ચૂંટણી જીતી જવાય છે. ખરેખર જો તમે થોડું ઘણું મંથન કરો તો તમને ધ્યાનમાં આવશે કે હાલ આસામ, કેરેલા તેમજ બંગાળની ચૂંટણી ચાલી રહી છે અને ત્યાં વર્ષોથી જે બીજી અન્ય વિપક્ષ પાર્ટીઓ છે તે જીતે છે અને ઈવીએમની પ્રક્રિયા છે તે ત્યાં હાલમાં પણ ચાલુ છે. જો આ આક્ષેપ જો ખરેખર સત્ય હોય તો ત્યાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થવો જોઈએ. આક્ષેપ એવો કરે છે મત ચોરીનો, તો એક મંથન કરવા જેવી બાબત છે કે તો એ બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો જંગી લીડથી જીત થવો જોઈએ, પણ એવું નથી. અને ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી પોતાની મહેનતથી, પોતાની લગનથી ચૂંટણી જીતશે. પણ આ આક્ષેપ બાબતે કોઈ પણ સત્ય આ બાબતમાં, ઈવીએમ બાબતની ચોરી બાબતમાં છે નહીં. એના ઉપર હું પૂરેપૂરો વિશ્વાસ રાખું છું. એવા જ આપણી સાથે એક બીજા અહીં આપણે, તમે ખેડૂત તરીકે છો કે આપણા ગામમાં? નહીં, બિઝનેસમેન તરીકે આપનું શું માનવું છે? અગાઉ પણ બેલેટ પેપરથી મતદાન થતું હતું, હવે ટેકનોલોજીને લીધે અત્યારે હાલ ઈવીએમ થી થાય છે મતદાન. પહેલા શું થતું હતું, બેલેટ પેપરથી મતદાન થતું ત્યારે એના બેલેટ બોક્સ આખા હાઈજેક થઈ જતા અને બોક્સ લૂંટી, બિહારમાં છે, યુપીમાં છે ને બોક્સની લૂંટની થતું ઘણું. અત્યારે ઈવીએમ આવી ગયું તો ઈવીએમની લૂંટ થઈ શકે નહીં, કેમ કે જેટલા મત ઈવીએમમાં ગયા હોય એ ફિક્સ થઈ ગયા હોય કે અહીંયા આટલું મતદાન થયું છે, તો એ બીજી વખત તમે જ્યારે ગણતરીમાં જાય ત્યારે ફિક્સ નીકળે કે આટલા મતનું મતદાન થયું છે, સામે કેટલા નીકળ્યા એ પાકું હોય. એટલે ઈવીએમથી મતદાન થાય તો એમાં સચોટ વધારે રહે. બેલેટ બોક્સથી મતદાન થાય બેલેટ પેપરથી તો એમાં તમે ખોટું મતદાન કરી શકો. આમાં 1 મિનિટે 1 મત પડે, એમાં તો તમે 1 મિનિટમાં 5 મત, 10 મત, 15 મત નાખી શકો. એટલે ઈવીએમ એના માટે સારું. તમારી દ્રષ્ટિએ હાલ જે ઈવીએમમાં જે મતદાન પડે છે એ પ્રમાણે બરોબર છે? હા, બરાબર છે. અને આવતા સમયમાં આ જ પ્રક્રિયા ચાલુ રહેવી જોઈએ એવું છે? હા, આ જ રહેવી. જી, આપણી સાથે એક વડીલ જોડાઈ ગયા છે. આપણે, તમે તો ઘણા મતદાન કરેલા હશે. જી, બેલેટમાં તમે મતદાન કરેલું છે અને આમાં પણ કરેલું છે, તમે શું કહેશો? ઈવીએમ બહુ સરળ પ્રક્રિયા છે અને એમાં ખોટું થવાની સંભાવના નથી. લોકો ખોટા આક્ષેપ કરે, ખોટી વાત છે બધી. ઈવીએમ
બરાબર. આપણે જૂના જમાનાની તમે કોઈ વાત કરો બેલેટ પેપર વિશે તો શું કહીશો? જૂના જમાનામાં મત બહુ ફેલ જતા, સિક્કા મારવામાં બધે આડા બધા આમાં ફેલ ન જાય, EVM બધા એક શોષક મળે. ખરેખર શું હોવું જોઈએ? એમ જ હોવું જોઈએ. જે આ લોકો આક્ષેપ કરતા હોય છે તો ખોટા છે બધા, એવું કઈ છે નહીં. EVM ખોટ છે. કેવી જ રીતે આપણી સાથે એક મિત્ર બીજા જોડાઈ ગયા છે. તમારું નામ અને ખરેખર શું હોવું જોઈએ? મારું છુડા હર્ષુભાઈ વલ્લભભાઈ ગોંડલિયા મારું નામ છે. પણ EVM છે ને બરાબર છે, એમાં ખોટો મત ખેલ નથી. ખાસ કરીને લોકો આક્ષેપો કરતા હોય છે, પાર્ટીઓ આક્ષેપ કરતી હોય છે કે એને લીધે કોઈ એક તરફી મતદાન થઈ જાય છે. એવું ખોટી વાત છે, શક્ય નથી. બીજું શું કહેશો? લોકોને શું સંદેશો આપશો? કેવું EVM માંથી મત બરોબર છે કે બેલેટ પેપર? EVM. તો આ હતા અમુક લોકો, ખેડૂતો જેની સાથે આપણે વાત કરી, અને બેલેટ પેપર કે EVM થી શેનાથી મતદાન કરવું જોઈએ અને અત્યારે હાલ ટેકનોલોજી પ્રમાણે કયું સાચું અને સરળ. હાલ જે પહેલાના સમયમાં ઘણી વખત જેમ લોકોએ વાત કરી, બેલેટ પેપરની જે બોક્સ હતા તે ચોરી પણ થઈ જતા, એની જગ્યાએ બીજા બેલેટ પેપર આવી જતા. પણ હાલ EVM ને હિસાબે આવું શક્ય નથી. તો જનરલી લોકો એવું ઈચ્છી રહ્યા છે કે EVM થી મતદાન થવું જોઈએ. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાના મતદારો પોતાના પ્રતિનિધિને પસંદ કરવા માટે તૈયાર છે. એક સમય બેલેટ પેપરથી મતદાન થતું હતું, જેમાં સમય, મનોબળ ભારે વ્યર્થ જતો હતો. આજે EVM થી મતદાન થાય છે, પરંતુ તેની સામે મતદારો અનેક શંકા કુશંકાઓ કરી રહ્યા છે. ત્યારે આવો જાણીએ બાવળાના લોકોનું મંતવ્ય. હાલમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે એક પ્રશ્ન છે કે ભાઈ ચૂંટણીઓ EVM થી થવી જોઈએ કે બેલેટ પેપર થી થવી જોઈએ? તો મારું સ્પષ્ટપણે માનવું છે કે ચૂંટણી પ્રક્રિયા EVM થ્રુ થવી જોઈએ, કારણ કે અત્યારે ડિજિટલ યુગ છે અને EVM માં સમયનો વ્યય ઓછો થાય છે, વધુ સરળ અને પારદર્શી પ્રોસેસ હોય છે. જ્યારે બેલેટ પેપરથી પહેલાના સમયમાં જ્યારે ચૂંટણી થતી ત્યારે સરકારી કર્મચારીઓના સમયનો વધારે વ્યય થતો અને મત નિષ્ફળ જવાની શક્યતાઓ પણ રહેતી હતી. એટલે મારું સ્પષ્ટપણે માનવું છે કે ચૂંટણી EVM થી જ થવી જોઈએ. જોવા જઈએ તો પહેલાના સમયમાં બેલેટ પેપરથી મતદાન થતું હતું અને અત્યારે ટેકનોલોજી બદલાઈ તેમ સમય જતાં EVMનો ઉપયોગ થવા લાગ્યો. અને કહેવાય ને કે પહેલાં સમયનો થોડોક વધારે પડતો વ્યય થતો હતો, મશીનરી વધારે યુઝ કરવી પડતી હતી. અત્યારે સરળતાથી એમ કે મતદાન થવા લાગ્યું છે, લોકો સરળતાથી મતદાન પણ કરે છે. પણ ક્યાંક ને ક્યાંક શંકાઓ કુશંકાઓ EVM ઉપર પણ લોકોને રહેતી હોય છે, કેમ કે ટેકનોલોજી છે, ક્યાંક છેડછાડ જોવા મળતી હોય છે. એટલે મારા મત મુજબ જો ફરી પાછું બેલેટ પેપરથી મતદાન કરવામાં આવે તો લોકોને મનની શંકા અને કુશંકાઓ દૂર થાય અને લોકોને સાચો પ્રતિનિધિ ચૂઝ કરવાનો મોકો પણ મળતો હોય છે. એટલે મારા મંતવ્ય મુજબ પહેલાના સમયની મુજબ અત્યારે પણ હાલમાં જો બેલેટ પેપરથી મતદાન કરવામાં આવે તો લોકોના મનની અંદર જે ડર રહેલો છે કે EVMથી ક્યાંક ચેન ચાળા કે ગોટાળો થાય છે તે ના થાય. આ જિલ્લા અને તાલુકાની ચૂંટણી ચાલી રહી છે, તેની અંદર ચૂંટણી પંચે જે નિર્ણય લઈને EVM મશીનનો જે વિચાર લાવ્યા છે એને મને ખૂબ ગમે છે. એનું મૂળ ઉદાહરણ મારું કહેવાનું એવું છે કે જ્યારે પહેલાં બેલેટ પેપર ઉપર આપણે વોટિંગ કરતા હતા એ ટાઈમે કોઈનો સાઈડમાં જાય, કોઈનું આગું થાય, પાછું થાય, કોઈ નો દેખી શકતા હોય, ઘણી બધી મુશ્કેલી થતી હતી. અને જે તે ટાઈમે આપણું જ્યારે મત ગણતરી થતી હતી એ વખતે ગણતરી કરવામાં જ્યારે અધિકારીઓ ઘણી બધી ગૂંચવણમાં આવી જતા કે આ મતને ગણવો ન ગણવો, શું કરવું, આવી નાની મોટી સમસ્યાઓ થતી હતી. એના કારણે રિપીટ આપણે મત ગણતરી થતી હતી, એના દિવસો આપણા બગડતા હતા. એ અત્યારે EVM મશીન આવવાથી આપણા અત્યારે હાલ જ્યારે તમે તાત્કાલિક બટન દબો અને બટન દબો એટલે તરત જ એનું વોટિંગની ગણતરી કરવામાં જનતાને અને જે અધિકારીઓ છે અધિકારીઓને એકદમ સરળ કામ થાય
અને થોડા સમયની માલપા આપણું કામ બે કોર બચે કે એક બાજુ વોટિંગ કરવામાં આપણી લાઈન બચે કે વોટિંગ કરવા માટે આપણે લાંબી લાંબી કતારો લાગતી હતી, કતારો નહીં લાગે અને મત ગણતરી વખતે કે જેથી એકદમ સરળ બનીને અને ગણતરીની કલાકોની માલપા આપણું રિઝલ્ટ આવે એ માટે આ ચૂંટણી પંચનો હું આભારી છું. ખરેખર આ યુએન મશીન આવવાથી મને ખૂબ ખૂબ આનંદ છે અને હું એનો આનંદ માણું છું અને જનતાને કહું છું કે ખરેખર આપણે જંગી બહુમતીથી બધા યુએન મશીનની માલપા આનંદથી ટૂંકો સમય બસાવશું એવો હું ચૂંટણી પંચનો આભાર માનું છું. મારું નામ મકવાણા પ્રવીણભાઈ ગોવિંદભાઈ, ગામ બગોદરા. એ અત્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી ચાલી રહી છે તો એમાં કે માણસને અત્યારે જે મતદારો છે એમને શંકા અને કુશંકાઓ બહુ ઉદ્ભવી રહે છે કે ઈવીએમથી ચૂંટણી યોગ્ય છે નહીં, કારણ કે અત્યારે જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે, જે ઉપકરણો છે એ અત્યારે ખૂબ હેકિંગ થઈ રહ્યા છે અને તમે અત્યારે જુઓ કે ખાતાઓમાં પણ પૈસા ઉપડી રહ્યા. તો આ જે મતદારો જે મત આપીને જે મત આપે છે તે પણ આપણી ઈવીએમ સિસ્ટમ જે છે હેક કરી શકે છે. તો એ માટે થઈને બધાને કે માણસોએ જાગૃત થઈને કે ભાઈ આપણે બેલેટ પેપરથી ચૂંટણી કરવી જોઈએ, તો તે પ્રજામાંથી શંકા અને કુશંકાઓ આપણે દૂર કરી શકીએ. બાકી શંકાઓ તો ઘણી બધી ઉદ્ભવી શકવાની છે. તો બેલેટ પેપરથી ચૂંટણી યોજવી જોઈએ એવી હું ચૂંટણી પંચને નમ્ર અપીલ કરું છું. વાઘેલા રમણભાઈ કલજીભાઈ છે. હું બગોદરા ગામનો વતની છું. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગ્રામ પંચાયતથી લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં મતદારો પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે તૈયારી કરી રહ્યા છે. એ સમયે આપના પ્રદેશ 24ના માધ્યમથી જે બે સવાલો લઈને તમે લોકોની સમક્ષ આવ્યા છો તે બહુ અસરકારક લાગે છે મને. એ પ્રશ્નની અંદર તમારા બે પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન તમારો એવો છે કે તમારી દ્રષ્ટિએ મતદાન ઈવીએમથી યોગ્ય હતું કે બેલેટ પેપરથી? તો સર્વપ્રથમ જો એ પ્રશ્નનો જવાબ આપું તો મારી દ્રષ્ટિએ ઈવીએમ કરતાં બેલેટ પેપર એ સૌથી શ્રેષ્ઠ અને પારદર્શક મને લાગે છે. તેમજ તમારો બીજો સવાલ એવો છે કે તમે બેલેટ પેપરથી મતદાનની તરફેણ કરો છો કે ઈવીએમથી? તો એની અંદર મારું એવું કહેવું છે કે ઈવીએમ કરતાં બેલેટ પેપર સૌથી પારદર્શક લાગે છે. કારણ કે ઈવીએમની અંદર ઈવીએમ ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે. તો ઇલેક્ટ્રોનિક ઉપકરણો અત્યારે દરેક ઉપકરણ અત્યારે હેક થઈ શકે છે. અને એમાં જો આપણે ઈવીએમની વાત કરીએ તો ઈવીએમના ઘણા બધા આપણે ડેમો જોયેલા છે, સોશિયલ મીડિયાની અંદર પણ આપણે જોયેલા છે અને વિધાનસભાની આસપાસ પણ આ લોકોએ ડેમો કરેલા છે ઘણા બધા લોકોએ, કે એ હેક કરીને બતાવી દીધેલા છે. એટલે ભારત એક લોકતાંત્રિક દેશ છે અને લોકતંત્રની અંદર લોકોને મળેલો મતાધિકાર એ લોકતંત્રનો જીવ છે. તો એ જીવને જો જીવંત રાખવો હોય તો પારદર્શક એ વોટ, એ મતનો એ વ્યવસ્થિત એને પારદર્શક જે વ્યક્તિને મત આપવો છે એ વ્યક્તિને મળે તો જ એ લોકતંત્ર જીવિત રહ્યું કહેવાય. તો હાલના સમયની અંદર ઈવીએમ કરતાં બેલેટ પેપરથી જો ચૂંટણી થાય તો દરેક નાગરિકનો જે મતાધિકાર છે તે યોગ્ય એના ઉમેદવારને એનો મત મળે અને યોગ્ય રીતે એ પોતાનો પ્રતિનિધિ ચૂંટી શકે, જેનાથી દેશની અંદર એ જે ધારે એવો દેશનો અને દેશની જનતાનો વિકાસ કરી શકે. હાલમાં સ્થાનિક ચૂંટણીઓ ચાલી રહી છે તાલુકા જિલ્લા પંચાયતની. તેમાં આ ચેનલ દ્વારા એક મુહિમ ઉપાડવામાં આવી છે કે બેલેટ પેપરથી અથવા ઈવીએમ મશીનથી ચૂંટણી કરવી જોઈએ કે નહીં કરવી. તો મારું કહેવું છે કે પહેલાની જૂની પદ્ધતિથી બેલેટ પેપરથી મતદાન કરવું જોઈએ. ઈવીએમ મશીન ઉપર માણસોને, પબ્લિકને ભરોસો અત્યારે છે જ નહીં. એનું કારણ છે કે અત્યારે આ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે, ગમે ત્યારે હેક થઈ શકે છે અને આપણો મત અધિકાર છીનવી શકે છે. એટલે મારું કહેવું એવું છે કે ઈવીએમ કરતા બેલેટ પેપરથી ચૂંટણી યોજવી, ચૂંટણી પંચને આ પગલું ભરવું જોઈએ. તો જે રીતે બાવળાની જનતાએ પોતાના મંતવ્યો રજૂ કર્યા તે પ્રમાણે ઈવીએમ અને બેલેટ પેપર બંને થકી મતદાન કરવું સુરક્ષિત છે. મુકેશ ધલવાણિયા, પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતી, બાવળા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ જામ્યો છે.
પહેલાંના જમાનામાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે ઈવીએમ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. તેને લઈને વાવ-થરાદ પંથકની જનતાને સવાલ કરશું કે શું પહેલાંના જમાનામાં મતદાન જે બેલેટ પેપરથી થતું હતું તે યોગ્ય છે કે આજે જે ઈવીએમથી મતદાન થઈ રહ્યું છે તે યોગ્ય છે? તેને લઈને આપ વાવ-થરાદ પંથકની પ્રજાને જાણવાનો પ્રયાસ કરશું. ઈવીએમથી જે મશીનથી આપણે વોટ કરવામાં આવે કે નહીં, એના કરતાં બધાને વેમ છે કે ભાઈ અંદર કોઈ ગોટાળો છે, આ છે ના છે, પણ ચોખ્ખા તો કાગળ ઉપર સિક્કાથી વોટ કરવામાં આવે ને તો બધાનો ભરમ નીકળી જાય, સારામાં સારું રહે. કઈ રીતે ફાયદો? એટલે કોઈને તે ભૂલી જાય બટન દબાવતા એમને વોટ કર્યા વગર આવતો રહે, અને આટલો કાગળથી સિક્કો સીધો મારી ભવિષ્યથી ઉભા રહીને આવે, દેખાય તો ખરી કે ભાઈ માર્યો કે નથી માર્યો, તો અધિકારી પાછા મળે કે ભાઈ વોટ નથી, અને નિશાનથી બરોબર નથી, કોઈ પર્સન નથી કરતો. અમે પણ ના પાડો. ખરેખર સરકારને આ સિક્કાવાળું જ રાખવું જોઈએ, દોની સિસ્ટમ. તમારી દ્રષ્ટિએ ઈવીએમ છે કે બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઈએ? ઈવીએમ સારું આવે. શું ફાયદો? ઈવીએમથી ફાયદો એમ કે અત્યારે અભણ વ્યક્તિ છે, બ્લડ પેપરમાં ડબલ સિક્કા લાગી રહ્યા, ઘણા મત ફેલ જતા હોય છે, અને ઈવીએમથી ખાલી બટન દબાવવાથી જે આપણો નિશાન હોય આપણે એ સારી રીતે વોટિંગ કરી શકીએ. મારી મીડિયાને નમ્ર અપીલ છે કે આ ચૂંટણી ભારતની લોકશાહી બચાવવા માટે ઈવીએમથી નહીં પણ બેલેટ પેપરથી મતદાન થવું જોઈએ. એ મતદાન માટે તમામ મતદારોની માંગ છે. ઈવીએમથી શું નુકસાન અને બેલેટ પેપર? ઈવીએમથી અત્યારે મોટાભાગે ગોટાળો કરે છે, મશીનોમાં ગોટાળો થાય છે, અને એ પર પ્રજાને ભરોસો નથી. મોટાભાગે સાચી લોકશાહી બચાવવી હોય તો ઈવીએમથી નહીં પણ બેલેટ પેપરથી મતદાન થવું જોઈએ. એ તમામ આજુબાજુના તમામ પક્ષોની માગણી છે. જે અત્યારે જે ઇલેક્શનો થઈ રહ્યા છે ઈવીએમઓ દ્વારા થઈ રહ્યા છે, પણ એની જગ્યાએ જો બેલેટ પેપરથી જો ઇલેક્શન થાય તો એમાં બહુ સારું છે. કારણ કે ઇલેક્ટ્રિક વસ્તુ ઉપર કોઈ ક્યારે હેંગ થાય, ક્યારે શું થાય, ક્યારે લાઇટ ન હોય, કોઈ પણ ઇસ્યુ ઊભો થઈ શકે છે. તો એની જગ્યાએ બેલેટ પેપર દ્વારા જો ચૂંટણીઓ થાય તો બહુ સારું લાગે. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ઈવીએમ અને બેલેટ પેપરના ઘણા બધા પ્રશ્નો અત્યારે ઊભા થઈ રહ્યા છે. દુનિયાના લોકશાહીના મોટામાં મોટા દેશની અંદર આ લોકશાહીના પર્વની અંદર એક જાગૃત નાગરિક તરીકે આપણા ચૂંટણી પંચની આગળ પણ અમે માગણી કરીએ છીએ કે ખરેખર કોમ્પ્યુટરથી ચૂંટણી ના થાય, અને ઈવીએમ છે એ કોમ્પ્યુટર છે, ઇલેક્ટ્રિકની અંદર ગમે એ ગરબડ થઈ શકે, અને આપણે ઘણી બધી ગરબડો જોઈ છે કે વોટિંગ થયું તેના કરતાં વધારે નીકળે, ગામની વસ્તીનું જે વોટિંગ છે એના કરતાં વધુ વોટિંગ થતા હોય, આવા ઘણા બધા પ્રશ્નો આપણે સાંભળ્યા છે. તો બેલેટ પેપરથી ચૂંટણી થાય એમાં ચૂંટણી પંચને દેશને ક્યાં નુકસાન થાય છે? અને લોકોની માંગ હોય તો 100% બેલેટ પેપરથી ચૂંટણી કરવી જોઈએ, અને બેલેટ પેપરથી ચૂંટણી થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે, અને 100% થાય એનું પરિણામ પણ અલગ આવશે. પરંતુ આ ઈવીએમના કારણે જે લોકોની શંકા કુશંકાઓ છે, અને આની અંદર ઘણા વિદ્વાન લોકોએ કીધું છે, ઘણા એડવોકેટે કીધું છે કે ઈવીએમથી ગરબડ થાય છે, અને ઇલેક્ટ્રિકની અંદર આપણે શું જાણે જોઈને આપણે કર્યું છે કે ભાઈ લારી ઉપર મળતો રમકડું છે પાવરની અંદર, અને એનાથી રિમોટની અંદર ઘણા બધી ગરબડો થતી હોય તો આની અંદર 100% થવાની છે. થરાદ પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે. તેમાં ઈવીએમ અને બેલેટ પેપરને લઈને જે વાવ થરાદની પ્રજાએ મિક્સો પ્રતિસાદ મળ્યો છે. કેટલાય લોકો ઈવીએમનો વિરોધ પણ કરવામાં આવ્યો છે કે ઈવીએમ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોવાના કારણે ગડબડ હોઈ શકે. તો કેટલાય લોકો બેલેટ પેપરનો પણ વિરોધ કરવામાં આવ્યો છે કે બેલેટ પેપરથી મતદાન કરવા માટે ડબલ સિક્કા મારવા કે જે મતદાન બગડી રહ્યું છે, જેને લઈને મિક્સ પ્રતિસાદ મળ્યો છે. ભીખાભાઈ પરમાર, પ્રદેશ 24, વાવ થરાદ. તો આ હતો અમારો વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચા. આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો અને ચૂંટણીઓમાં મતદાન ઈવીએમથી થવું જોઈએ કે બેલેટ પેપરથી, એ વિશે તમે શું માનો છો તે આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરીને જણાવી શકો છો. આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું નવા વિષય અને નવા સવાલ સાથે. પ્રદેશની વાચા સાથે નમસ્કાર.